એક ભૂલ, એક બોટલ અને 200 વર્ષનો શ્રાપ. જે અમર બન્યો એ જ સૌથી વધુ તૂટ્યો. પિરામિડનો ખજાનો તો મળ્યો, પણ તેની કિંમત જીવનભર ચૂકવવી પડી. દરેક ચમકતી વસ્તુ હીરો નથી, ક્યારેક એ શ્રાપ હોય છે. મને અમર થવું હતું, આજે મરવાની પણ છૂટ નથી. 200 વર્ષથી જીવતો માણસ તમને શું કહેશે? નમસ્કાર દોસ્તો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા. રાજ અને રીટાને જંગલોમાં ભટકવું અને પર્વતોને ખૂંદવાનું ખૂબ જ ગમતું. તેઓ મહિનાઓ સુધી ઘરથી દૂર રહી કુદરતના સાનિધ્યમાં જીવન વ્યતીત કરતા. એક દિવસ તેઓ આમ જ એક પર્વત પર ચઢી રહ્યા હતા. ત્યાં રીટાની નજર એક ગુફા પર ગઈ. ત્યાં એક ચમકતી વસ્તુ જોઈ. રીટા લલચાઈ ગઈ. ક્યાં જાય છે રીટા? રીટાએ રાજને આંગણે ચીધી ચમકતી વસ્તુ દેખાડી. રાજ એ ચમકતી વસ્તુ જોઈ ચમક્યો. તે રીટાને રોકવા જતો હતો, પરંતુ ઘણું મોડું થઈ ગયું હતું. રીટા ગુફાની ખૂબ નજીક પહોંચી ગઈ હતી. રીટાએ જોયું તો એ ચમકતી વસ્તુ ધીમે ધીમે આગળ આવવા લાગી. જેમ જેમ રીટા આગળ વધતી તેમ તેમ એ વસ્તુ રીટાની નજદીક આવી રહી હતી. આ જોઈ રીટા ગભરાઈને 2 ડગલા પાછળ હટી. એ વસ્તુ શું હશે તેનો અંદાજ રીટા લગાવી જ રહી હતી. ત્યાં અંધકારમાંથી એ વસ્તુ બહાર આવી. એ જોઈ રીટા અને રાજ બંને ગભરાઈ ગયા. તે ચમકતી વસ્તુ બીજું કશું નહીં પરંતુ દીપડાની આંખો હતી, જે અંધકારમાં ચમકી રહી હતી. દીપડો રીટાની બરોબર સામે આવીને ઊભો રહ્યો. રીટા ભાગવાની તૈયારી જ કરી રહી હતી. ત્યાં રાજે બૂમ પાડતા કહ્યું, રીટા, તારી જગ્યાએથી હલીશ નહીં. દીપડાએ અવાજની દિશા તરફ જોયું. રાજે કહ્યું, રીટા, એ દીપડો અંધ છે. તેની આંખોમાં ફક્ત બહારી ચમક છે. તારા પગરવને સાંભળીને જ એ તારા તરફ આવી રહ્યો છે. પોતાની જગ્યાએ શાંત ઊભી રહે. રીટા ચૂપચાપ પોતાની જગ્યાએ ઊભી રહી. દીપડો પણ પોતાના સ્થાન પર ઊભો રહી સૂંઘવાનો પ્રયત્ન કરી રહ્યો. પરંતુ રીટા અને રાજે લગાવેલા જંગલી ફૂલોના પરફ્યુમને કારણે દીપડાને તેમની હાજરીની જાણ થઈ રહી નહોતી. હવે રાજે બૂમાબૂમ કરવાની શરૂ કરી. હવે દીપડો રીટાને છોડી રાજના અવાજની તરફ વધવા લાગ્યો. તક ઝડપી રાજે એક પથ્થર ઉઠાવી સામેની જાડીઓમાં ફેંક્યો. દીપડાએ તરત અવાજની દિશામાં છલાંગ લગાવી. રાજ મોકાનો ફાયદો ઉઠાવી રીટાની નજીક ગયો અને તેનો હાથ પકડતા બોલ્યો, રીટા, ભાગ અહીંથી. બંને જણા મુઠ્ઠીઓ વાળી દોડવા લાગ્યા. દીપડાએ પણ તેમની પાછળ પાછળ દોડવાનું શરૂ કર્યું. ઝાડીઓ અને વૃક્ષોના થડ સાથે અફડાતો દીપડો બંનેનો પીછો કરી રહ્યો. અચાનક રાજની નજર એક ભેખડ તરફ ગઈ. 2 પથ્થર વચ્ચે આવેલી એ ભેખડ ખૂબ સાંકડી હતી. આજે રીટાને તેમના જવાનો ઈશારો કર્યો. બંનેએ તે તરફ દોડ લગાવી. દીપડો તેમની પાછળ આવી રહ્યો હતો. તે ખૂબ નજીક આવી ગયો હતો. આખરે દીપડાએ તેમના પગના અવાજ પર ધ્યાન કેન્દ્રિત કરી છલાંગ લગાવી દીધી. પરંતુ એ સીધો પથ્થર સાથે અથડાયો, કારણ રાજ અને રીટા ભેખડની અંદર પ્રવેશવામાં સફળ થઈ ગયા હતા. દીપડો હવામાં સૂંઘતા અને મોટા અવાજે ગર્જના કરતો ત્યાં જ ચકરાવા લેવા માંડ્યો. રાજે રોષથી કહ્યું, રીટા, દરેક ચમકતી વસ્તુ હીરો નથી હોતો. મને માફ કરજે રાજ, મારાથી ભૂલ થઈ ગઈ. ઠીક છે, પણ આજ પાછી આવી ભૂલ ક્યારેય કરતી નહીં. ચાલ આ ભેખડ પાર કરી સામેની બાજુએથી નીકળી જઈએ. બંને જણા ધીમે ધીમે સરકતા આગળ વધી રહ્યા. ઘણું અંતર કાપ્યા બાદ રીટા બોલી, રાજ, આ ભેખડ તો પૂરી થવાનું નામ જ લઈને નથી રહી. રાજે આગળ જોઈને કહ્યું, રીટા, આગળથી ભેખડ પહોળી થઈ રહી છે. બસ થોડી વારમાં આપણી તકલીફ દૂર થઈ જશે. આખરે ભેખડ પહોળી થઈ. બંને જણને હવે સકડાશથી મુક્તિ મળી.
અરે વાહ, અહીંયા તો ખૂબ સરસ મજાનું વાતાવરણ છે ને. રાજે નજર ફેરવી તો ચોમેર જાત જાતની અને ભાત ભાતની વનસ્પતિ ઉગેલી હતી. જાણે એક અલૌકિક દુનિયામાં તેઓ પ્રવેશ્યા હોય તેવી અનુભૂતિ એ બંનેને થઈ રહી. રાજ કહે, ત્યાં જો કોઈ ગુફા જેવું દેખાય છે, ચાલ આપણે ત્યાં જઈએ, જોઈએ. ના ના, હું નહીં આવું, મને તો ડર લાગી રહ્યો છે. ડર? શેનો ડર? તેમાં પણ કોઈક જંગલી જાનવર હશે તો? ઠીક છે, તું અહીં ઊભી રહે, હું જઈને તપાસ કરી આવું છું. આમ બોલી રાજ ગુફાની અંદર પ્રવેશ્યો. અહીં રીટા ધબકતે હૈયે તેના પાછા ફરવાની રાહ જોવા લાગી. ખાસી વાર થઈ હોવા છતાંય જ્યારે રાજ પાછો આવ્યો નહીં ત્યારે રીટા ખૂબ ગભરાઈ ગઈ. હવે શું કરવું તે અંગે રીટા વિચારતી જ હતી ત્યાં ગુફામાંથી રાજનો અવાજ સંભળાયો. રીટા, શું થયું રાજ? જલ્દી અહીં આવીને જો. રીટાના મગજમાં અસંખ્ય વિચારો આવ્યા. તેણે ગભરાઈને ગુફા તરફ દોડ લગાવી. જ્યારે તે ગુફામાં પ્રવેશી ત્યારે તેની આંખો પહોળી થઈ ગઈ. રીટા, આપણે જેને ભેખડ સમજી રહ્યા હતા તે વાસ્તવમાં પિરામિડ છે. આ કોફિન તરફ જો, તેમાં જરૂર કોઈ રાજા કે રાણીની મમ્મી મૂકેલી છે. રીટા પોતાના માથા પરથી હેઠ ઉતારતા બોલી, ઓ માય ગોડ, કોફિનની ચારે તરફ ખજાનો જ ખજાનો છે. આ સોનાના વાસણો, આ સોના મોહરો. રીટા પૂર્વે પિરામિડમાં રાજાની કોફિન સાથે ખજાનો મૂકવાનો રિવાજ હતો. તેઓની એવી માન્યતા હતી કે મૂકેલો ખજાનો રાજાને તેની આગળની મુસાફરીમાં કામ આવે છે. રાજાનું તો ખબર નહીં, પરંતુ આપણી બાકીની જિંદગી હવે આરામથી પસાર થશે. રાજે આસપાસ નજર ફેરવી તો તેને એક પેટી દેખાઈ. રીટા, આપણે આ પેટીમાં ખજાનો ભરી લઈશું. પરંતુ આ પેટીમાં કેટલો ખજાનો રહેશે? રીટા, વધારે લાલચ ન કરીશ. પેટીમાં ભરેલી સોના મોહરોથી આપણી 7 પેઢી આરામથી જીવી શકશે. અને છતાંય જો આપણને ખૂટશે તો આપણે અહીંયા પાછા આવી ખજાનો લઈ જઈશું. રીટાને રાજની વાત સાચી લાગી. તે હવે ગુફામાં ફરીને મનગમતી વસ્તુઓ ઉઠાવીને પેટીમાં મૂકવા લાગી. અચાનક તેના હાથમાં એક બોટલ આવી. રાજ, આ બોટલ કેવી છે? મને શું ખબર, કિંમતી ના હોય તો તેને બાજુમાં મૂકી દે. આના પર ફારસીમાં અમૃત એમ લખેલું છે. રાજ ચોંક્યો. અમૃત? હા, પરંતુ તેની નીચે કોઈએ પેનથી લખ્યું છે પોઈઝન. મને બતાવ. અરે હા, આ તો ઇંગ્લિશમાં લખેલું છે. આનો મતલબ આપણા સિવાય કોઈ ત્રીજું પણ આ પિરામિડ વિશે જાણે છે. વાંધો નહીં, આપણે પૂરતી તૈયારીઓ કરી અહીં પાછા આવીશું અને અહીંનો બધો ખજાનો ઉઠાવીને લઈ જઈશું. આ બોટલનું શું કરીશું? રીટા, તેના પર જે ફારસીમાં લખેલું છે તે જ સાચું છે. બાકી ઇંગ્લિશમાં પોઈઝન એમ લખીને કોઈક આપણને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યો છે. રાજે રીટાના હાથમાંથી બોટલ લેતા કહ્યું, આપણે બંને આમાંનું રસાયણ પીને અમર થઈ જઈશું. ત્યારબાદ આ ગુફાની સંપત્તિથી આનંદ પ્રમોદમાં જીવન પસાર કરીશું. ના બાબા ના, મારે આ રસાયણ પીવાનું જોખમ નથી લેવું. ઠીક છે ત્યારે. આમ બોલી રાજ આખી બોટલ ગટગટાવી ગયો. શું થયું, અમર થઈ ગયો? રીટાએ ઉત્સુકતાથી પૂછ્યું. રીટાએ હસીને કહ્યું, એ તો મૃત્યુ નજીક આવશે ત્યારે ખબર પડશે. અને બંને હસી પડ્યા. ઉપરોક્ત ઘટના 200 વર્ષ પહેલાની હતી. અમે પેટીમાં લાવેલ ખજાનો એટલો બધો હતો કે અમને ફરી એ ગુફામાં જવાનો વિચાર જ ના આવ્યો. રીટા અને મારા લગ્ન ધામધૂમથી થયા હતા. અમને 2 છોકરાઓ પણ થયા હતા. શરૂમાં અમરત્વ મને વરદાન સમૂહ લાગતું હતું, પરંતુ રીટાના અવસાન બાદ એકલવાયુ જીવન મને કોરી ખાવા લાગ્યું. ત્યારબાદ મેં મારા પુત્રો, પરપોત્રો અને તેમના સંતાનોને પણ મારી આંખો સામે મરતા જોયા છે. પોતાના સગા જ્યારે એક પછી એક વિખૂટા પડતા જાય
તેની વેદના કેટલી ભયંકર હોય છે તે હું તમને જણાવી શકતો નથી. આજે મારું શરીર કથળી ગયું છે, મારી કાયા નબળી પડી ગઈ છે, પરંતુ મારો આત્મા શરીર છોડતો નથી. ક્યાંથી છોડે? હું અમર છું. એ બોટલ પર સૂચનામાં પોઈઝન એમ લખેલું હતું, પરંતુ હું જ સમજી શક્યો નહોતો. આજે વર્ષ બાદ તે સૂચનાનો અર્થ સમજાઈ રહ્યો છે, પરંતુ હવે તેનો શું ફાયદો? તમે જ કહો. અમરત્વને હું શું કહું, વરદાન કે શ્રાપ? જીવનનું મૂલ્ય મૃત્યુ શીખવે છે અને અમરત્વ એની સૌથી મોટી કિંમત વસૂલે છે. મૃત્યુ નહીં આવવું એ પણ એક ભયંકર સજા હોઈ શકે. આવી વધુ આત્માને ઝંઝોળતી વાર્તાઓ માટે ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરો. આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.